Next example, example number 25 is the most important example. આવા એક્ઝામ્પલ એકદમ પૂછાય. સૌથી પહેલા અહીંયા ચાર કેપેસિટર છે, C1, C2, C3, C4 અને અહીંયા ઓપન બેટરી છે, છેડા ખુલ્લા છે. આ બેટરી કનેક્ટેડ કહેવાય અને આ ઓપન બેટરી છે, બરાબર. ખુલ્લા છેડા છે. ખુલ્લા છેડાનો મતલબ શું થાય કે એક છેડો લઈને આમ જાઓ ને એક છેડો લઈને આમ જાઓ, ચાલે, જઈ શકો. તો એના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન 300 વોલ્ટ છે. સૌથી પહેલા ત્રણ અલગ અલગ વસ્તુ શોધવાની: સમતુલ્ય કેપેસિટન્સ, સમતુલ્ય સ્થિતિમાન વીજભાર અને દરેક કેપેસિટર પરનું સ્થિતિમાન. તો તમે સૌથી પહેલા આનું સોલ્યુશન કરો તો થોડું સમજીને કરો તો આરામથી કરી શકશો. જો આ છેડાને હું એ છેડો કહી દઉં, આ જે છેડો છે ને આપણે એ કહી દઈએ, આ જે છેડો છે ને એને હું કહી દઉં છેડો બી. હવે દેખાવમાં જે આકૃતિ દેખાય ને બને ત્યાં સુધી એનું સિમ્પ્લિફિકેશન કરવું પડે. ચેપ્ટર 3 જે તમે ભણશો વિદ્યુત પ્રવાહનું, એમાં અવરોધના જોડાણમાં ઘણા સિમ્પ્લિફિકેશનની જરૂર પડશે, અથવા રૂબરૂ મળશું ત્યારે હું તમને આના એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે આપીશ. હાલ આપણે આનાથી જેટલા બુકના જેટલા જ કરાવીએ છીએ. તમે એક કામ કરો, જુઓ, એ છેડા આભાર લઈ દો અને બી છેડા નામ લઈ દો. ખેંચતા આવડે કે ના આવડે? એ છેડા નામ લઈ દેવાનું અને બી છેડા નામ ખેંચી લેવાનું. સિચ્યુએશન્સ આ રીતે હશે. જુઓ, આ છેડો એ છેડાથી C4 સૌથી પહેલો કેપેસિટર હશે C4. C4 સાથે અહીંયા બે કેપેસિટર આપશે. આ રીતની વસ્તુ છે ને એક આ રીતની, એટલે તમને તરત ખબર પડે કે આ તો સમાંતર જોડાણ કહેવાય. આ રીતની સિચ્યુએશન ક્રિએટ થાય, બરાબર. આ રીતે જશો તો બે કેપેસિટર લાઈન લેવા પડે, એક C2 અને એક C3. અને આ રીતે જશો તો ઉપર C1 આવશે. હવે C1 અને C2 C3 નો છેડો કોમન છે. આ કોમન છેડો આવી ગયો અને કનેક્ટેડ છે B સાથે. જે આકૃતિ તમને દેખાય છે એનું સિમ્પ્લિફિકેશન આ આકૃતિમાં છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આના પ્રમાણે કરવું પડે તો તમે જજમેન્ટ લઈ શકશો કે શ્રેણી જોડાણમાં છે સમાંતરમાં સાદુરૂપ પણ આપી શકશો. ઓપન છેડા હોય તો આ છેડાને ખેંચી લીધો મેં, આ છેડાને આ સાઈડ ખેંચી લીધો, આ છેડાને મેં આ સાઈડ ખેંચી લીધો, તો આકૃતિ કંઈક આ રીતે થશે. હવે આની જરૂર નહીં એટલે આપણે આને હાલ દૂર કરીએ છીએ. હવે સમતુલ્ય કેપેસિટન્સ એટલે જે ચાર કેપેસિટર છે એમાંનો એક કેપેસિટર લાવો. શરૂઆત ક્યાંથી કરીએ? સીધી વસ્તુ છે, જ્યાં કોમ્પ્લિકેશન હોય તો શરૂઆત કરશો C2 અને C3 થી. તો જો આપણે અહીંયા લખીએ કે ભાઈ સૌથી પહેલા C2 અને C3 કયા જોડાણમાં છે? તમે તરત કે સાહેબ એ બંને શ્રેણીમાં દેખાય છે. તો એમનો જે સમતુલ્ય કેપેસિટન્સ છે એનો હું કહી દઉં C23. અને શ્રેણી જોડાણનું સૂત્ર શું હતું? 1/C = 1/C1 + 1/C2. એ મુજબ સૂત્ર થશે C2 * C3 C2 + C3. ક્યાંથી આવ્યું? જાદુગર. જાદુગર છે ને, ક્યાંથી આવે? સાદુરૂપ આવડે ને આપણને. 1/C = 1/C1 + 1/C2. એમાં 1/C ની જગ્યાએ C કરજો, પ્લસ આ બસા લઈને, તો આવું સાદુરૂપ આવે. બરાબર, એ તો આવડે જ આપણને. ઓકે, હવે C2 C3 આ બધી કિંમતો અવેલેબલ જ છે, બધી કિંમતો તમને આપેલી જ છે. જો હવે C2 આપેલો છે 200. અહીંયા કિંમતો હું તમને કહી દઉં. જુઓ, આની કિંમત છે 200 પિકાફેરાડે, C3 ની કિંમત છે 200 પિકાફેરાડે, C1 ની કિંમત લગભગ 100 પિકાફેરાડે છે અને C4 ની કિંમત ઓકે this one is also 100 પિકાફેરાડે. તો C1 પણ 100 પિકાફેરાડે, C2 C3 200 પિકાફેરાડે ના છે. તો બધી વસ્તુ આપેલી છે. પિકા એટલે 10⁻12 થાય. ચલો C2 ની કિંમત મૂકી દો 200 અને પિકા એટલે 10⁻12. C3 ની કિંમત મૂકી દો 200, પિકા એટલે 10⁻12. અહીંયા જો સરવાળો કરવાનો તો 10⁻12 10⁻12 સરવાળામાં બેમાં શું થાય? કોમન નીકળી જાય અને 200 + 200 એટલે અહીંયા થઈ જાય 400 10⁻12. આનું સાદુરૂપ આપી દેશો એટલે C23 તમને 100 પિકાફેરાડે મળશે. એટલે 100 × 10⁻12 પિકાફેરાડે જવાબ આવી જશે. તો તમે C2 અને C3 નો સમતુલ્ય કેપેસિટન્સ લાવી દીધો.
તો ટૂંકમાં શું થયું જુઓ, આપણે આમાં સુધારતા જશું એટલે આપણને તકલીફ ના પડે. C2 અને C3 નો સમતુલ્ય કેપેસિટન્સ બેમાંથી એક થઈ ગયો, એનું નામ થઈ ગયું C23. હવે C23 અને C1 કયા જોડાણમાં? તમે તરત કહેશો કે સાહેબ C23 અને C1 એ સામાન્ય રીતે સમાંતરમાં છે. હવે એ બંનેના સમતુલ્ય કેપેસિટન્સને હું કહી દઉં છું C'. તો સમાંતરમાં બેનો શું થાય? સરવાળો. તો C23 C1. C23 ની કિંમત કેટલી લાયા? 100. અને C1 ની કિંમત કેટલી છે? 100. જવાબ આવો 200 પિકાફેરાડે. તો બંનેનો સમતુલ્ય કેપેસિટન્સ C' કહી દીધો, જવાબ આવ્યો 200 પિકાફેરાડે. આકૃતિ will be converted on this way. આ જતી રહેશે, અહીંયા એક કેપેસિટર થઈ જશે જેને તમે કહેશો C'. હવે C4 અને C' કયા જોડાણમાં પાછા? શ્રેણીમાં. તો લખશું C4 અને C' બંને કયા જોડાણમાં છે? શ્રેણીમાં. તો તેમનો સમતુલ્ય કેપેસિટન્સ C સૂત્ર શું થાય શ્રેણીમાં પાછું? આના જેવું C4 into C', C4 plus C'. C4 ની કિંમત આપેલી છે 100 પિકાફેરાડે અને C' ની કિંમત 200 પિકાફેરાડે તમે શોધેલી છે. નીચે 100 વત્તા 200 કરશો એટલે 300 into 10⁻12 એટલે તમારો આન્સર તમને મળશે 200/3 પિકાફેરાડ. થઈ ગયો? તો આ જે છે આ બંનેનો સમતુલ્ય કેપેસિટન્સ જેને તમે શું કહો છો? C. એ કેટલો મળ્યો તમને? 200/3 પિકાફેરાડ. તો આ આપણો છેલ્લો કેપેસિટન્સ સમતુલ્ય કેપેસિટન્સ મળ્યો. કયો કેપેસિટન્સ? સમતુલ્ય કેપેસિટન્સ. જે ચાર કેપેસિટર હતા એનો ભેગો સમતુલ્ય કેપેસિટન્સ 200/3 પિકાફેરાડે થાય. 200/3 ભાગશો તો તમારી મરજી છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ થયું પહેલો પાર્ટ. સેકન્ડ પાર્ટમાં વીજભાર શોધવાનો. વીજભારમાં તમને યાદ હોવું જોઈએ. જુઓ ટોટલ કેપેસિટર કેટલા હતા? આપણે અહીંયા હાલ એક દેખાય છે, વાસ્તવમાં હતા કેટલા? 4. C1 પરનો વીજભાર Q1 કહેવાય, C2 પરનો વીજભાર Q2 કહેવાય, C3 પરનો Q3 અને C4 પરનો Q4 એમ ચારે ચાર વીજભાર માટે ચાર કેપેસિટર માટેનો વીજભાર શોધવો પડે. ઓકે જુઓ, સૌથી પહેલા સ્થિતિમાન કેટલું આપેલું છે આ એક જ કેપેસિટરમાં? તો જો આ બે છેડા વચ્ચેનું સ્થિતિમાન શરૂઆતમાં મેં કીધું તમને, તમારા આકૃતિને જુઓ, તમને 300 વોલ્ટ આપેલું છે. તમે કેપેસિટન્સ કેટલો લાયા ટોટલ? 200/3 પિકાફેરાડે. તો સીધું છે કુલ વીજભાર કેટલો થાય? Q કહું છું, કુલ વીજભાર ચારે ચારનો. તો Q is equal to C into V. C રામન. C ની કિંમત કેટલી? 200/3 10⁻12 અને V ની કિંમત 300 આપેલી છે. ઘણી બુકોમાં 200 લખેલી છે, ભૂલ છે એમાં, એ ચેક કરતા રહેવાનું. 300 છે. તો અહીંયા તમારો જવાબ કેટલો આવતો હતો લગભગ વીજભાર? અહીંયા આવતો હતો 2 into 10⁻8 કુલમ. તો આ જે વીજભાર આવ્યો એ કયો વીજભાર આવ્યો? કુલ વીજભાર આવ્યો. કુલ વીજભાર મતલબ કેટલા કેપેસિટરનો? 4 કેપેસિટરનો. તો હવે હું તમને આ સિસ્ટમ શીખવાડું છું. આ જે વીજભાર છે એને હું ડિવાઈડ કરીશ. જુઓ, આ વીજભાર કયા કેપેસિટરનો છે? C નો. C કોનો બન્યો હતો? C બન્યો હતો C4 અને C'. બંને કયા જોડાણમાં હતા? શ્રેણીમાં. યાદ કરો શ્રેણીની થિયરી. શ્રેણી જોડાણમાં જે કેપેસિટર જોઈન્ટ હોય એ બંને કેપેસિટર પરનો વીજભાર કેવો હોય? સરખો. અહીંયા આપણા આગળની જે વસ્તુ છે, હવે પૂછવે તો તકલીફ પડશે, અહીંયા ચલાવીશું. જુઓ, ચલો સૌથી પહેલા મને વીજભાર કેટલો મળે? જુઓ, મને વીજભાર મળ્યો 2 into 10⁻8 કુલમ. આ વીજભાર કોના કોના વચ્ચે વેચાય? તો આ વીજભાર કેપેસિટર C નો છે. C કોનો બનેલો છે? તો C બનેલો છે C4 અને C'. C4 પરનો વીજભાર કયો કહેવાય? Q4. અને C' પરનો વીજભાર કયો કહેવાય? Q'. આ બંને કયા જોડાણમાં છે? C4 અને C'. શ્રેણીમાં. શ્રેણીમાં હોય તો વીજભાર કેવો રહે? સરખો. મતલબ વીજભાર જે છે એ રહેશે A ના A જ. 2 into 10⁻8 કુલમ, 2 into 10⁻8 કુલમ. કશું જ નહીં બદલાય, એના એ. તો જુઓ, એક કેપેસિટર પરનો વીજભાર આવી ગયો Q4. હવે તમે વિચારો C'.
હવે જે C ડેશ છે એ પાછો બે વિદ્યુત કેપેસિટરનો બનેલો છે. C ડેશ કોનો બનેલો છે જુઓ, C23 C1 નો. તો કોનો બનેલો છે? C1 અને C23 નો. હવે C1 અને C23 કયા જોડાણમાં છે? સમાંતર. તો સમાંતર હોય તો શું હોય? વીજભાર સમાન ભાગે વેચાઈ જાય. તો વીજભાર સમાન ભાગે વેચાય તો આ ટોટલ વીજભાર છે જેમાંથી બે બને છે તો સમાન ભાગે વેચી નાખો. તો 2 × 10⁻1 નો વીજભાર થશે 1 × 10⁻8 કુલમ. અને અહીંયા વીજભાર થશે Q ડેશ 1 × 10⁻8 કુલમ. સરખા ભાગે વેચાઈ ગયું. હવે C23 કોનો બનેલો છે પાછો? તો C2 અને C3 નો. તો C23 પાછો બનેલો છે C2 અને C3 નો. હવે બંને કયા જોડાણમાં છે? શ્રેણીમાં. તો શ્રેણીમાં તો વીજભાર કેવો હોય? સરખો. તો અહીંયા C2 નો વીજભાર Q2 અથવા C3 નો વીજભાર Q3 એ મૂળ વીજભાર જેટલો એટલે કે 1 × 10⁻8 કુલમ 1 × 10⁻8 કુલમ જેવો રહે. તો જો ટોટલ 4 વીજભાર એક આ Q4 એક Q1 એક Q2 અને Q3 ચારે ચાર કેપેસિટર પરનો વીજભાર મળી ગયો. તમે એ રીતે ના શોધો અને Q CV ના સમીકરણથી ઉપયોગ કરશો તો પણ ચાલશે, તમારી મરજી. અને જો તમે ઠીકથી શોધી નાખશો તો એકદમ ઇઝીલી પહોંચી જશે. હજી યાદ કરો, જુઓ આ જે વીજભાર છે ને એ કોનો વીજભાર છે? તો એ વીજભાર 2 × 10⁻8 કુલમ કેપેસિટર C નો છે. C કોનો બનેલો છે? તો C કોનો બનેલો છે? C4 અને C ડેશ. શ્રેણી જોડાણમાં વીજભાર કેવો થાય? સરખો. એટલે C4 અને C ડેશ નો વીજભાર એ C જેટલો એટલે કે 2 × 10⁻8 કુલમ થાય. તો મને C4 નો વીજભાર Q4 તો મળી ગયો. પણ C ડેશ કેનો બનેલો છે? તો C ડેશ બનેલો છે C1 અને C23 નો. આ બંને સમાંતરમાં છે તો વીજભાર સમાન ભાગે વેચાઈ જાય. તો આનો સમાન ભાગ કરો એટલે બંનેમાં 1 × 10⁻8. પાછો C23 આ બંનેના શ્રેણી જોડાણથી બનેલો છે તો એના એ વીજભાર પાછો અહીંયા વેચાઈ જશે. બીજું અહીંયા શું શોધવાનું કીધું છે? સ્થિતિમાન. તો જે સ્થિતિમાન તો એમના ઊભું જ છે. તો અહીંયા આપણે જે સ્થિતિમાન તો શોધવું જ પડે. જો સૌથી પહેલું કેપેસિટર C1 સૂત્ર છે આપણા પાસે Q = C વિરામણ. તો V = સૂત્ર શું થાય? Q/C. તો સ્થિતિમાન V1 = Q1/C થાય. હવે તમે Q1 ની કિંમત શોધેલી છે લે. તમે અહીંયા Q1 ની કિંમત શોધેલી છે જુઓ 10⁻8 અને C1 ની કિંમત કેટલી હતી? આકૃતિમાં તમે જુઓ એટલે ખબર પડશે. C1 ની કિંમત હતી 100 પિકાફેરાડે. બરાબર. એટલે તમે આની કિંમત મૂકશો એટલે તમને સીધે સીધો જવાબ કેટલો મળશે? લગભગ 100 વોલ્ટની કિંમત મળી જશે. એ રીતે C2 કેપેસિટર માટે સ્થિતિમાન V એટલે એનું સૂત્ર શું થાય? Q2/C2. अब Q2 ની કિંમત કેટલી છે? જો ધ્યાનથી Q2 ક્યારે આવ્યો? 1 × 10⁻8 અને C2 ની કિંમત 200 પિકાફેરાડે છે. એટલે અહીંયા કિંમત કેટલી મળશે? 50 વોલ્ટ. એ જ રીતે C3 માટે કિંમત કેટલી? તો V3 = Q3/C3. તમારો એનો જવાબ પણ 50 વોલ્ટ આવશે. અને C4 માટે જે તમે સ્થિતિમાન શોધશો તો જેનું સૂત્ર Q4/C4 આવશે, જેનો જવાબ લગભગ તમારા આવશે 200 વોલ્ટ. તો આ રીતે તમે ચારેયનું સ્થિતિમાન પણ શોધી શકો છો. તો સમતુલ્ય કેપેસિટન્સ, ચારેયના વીજભાર અને ચારેયનું સ્થિતિમાન. એક્ઝામ્પલ થોડું લેન્ધી છે પણ પરીક્ષામાં પૂછાય છે. બેસ્ટ ઓફ લક.